સૌ જાણો છો એમ અગ્નિકાંડના પીડિતોને અમે બધા જ 72 કલાકના ઉપવાસ ઉપર બેઠેલા પોલીસ કમિશનર કચેરી રાજકોટનો ઘેરાવ કર્યો, સતત સરકાર સમક્ષ રજૂઆતો કરી. પીડિત પરિવારો પોતે અમદાવાદની સડકો પર નાગરિકોનું સમર્થન માંગવા માટે નીકળ્યા. એ છતાં રાજ્યની નફ્ફટ અને નિર્ભર સરકાર એમની ન્યાયી વાજબી માગણીઓ પર સ્વીકારવા તૈયાર નથી. એટલે અમે અગાઉ કરેલા એલાન મુજબ 25 તારીખે સ્વયં રાજકોટની જનતા બંધ પાડે અને આ ઘટનાને માસિક પુણ્યતિથિ જે 25 તારીખે એ દિવસે સમગ્ર રાજકોટ શહેર બંધ રહે તો સરકાર ઉપર જરૂરી પ્રેશર બને અને પીડિતોની માગણી મુજબ નોંધ કરે અધિકારી તપાસ ટીમમાં આવે. 4 લાખનું વળતર વધીને 1 કરોડ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે. મોટા મગરમચ્છ અને ભાજપના નેતાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અગ્નિકાંડમાં ન્યાય મળવાનો નથી. તો અમને સ્પષ્ટ લાગે છે કે 25 તારીખે ડંકાની ચોટ ઉપર પણ સૌને હાથ જોડીને વિનંતી કરી રાજકોટ બંધ થાય. રાજકોટની જનતા તરફથી શું બહુ સારો પ્રતિસાદ છે. સૌની લાગણી ધીરે ધીરે જોડાઈ રહી છે અને બધાનું કહેવું છે કે સાચો મુદ્દો છે આ મુદ્દામાં લડવું જ જોઈએ.